હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા ઘણી બધી બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, તો આજે આપણે વાત કરવાના છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના વેરી એન્ડ વેરી સુપર 30 ક્વેશ્ચન. જે એટલા ક્વેશ્ચન તમે કરી લો છો તો જીટીયુની એક્ઝામમાં તમે 110% પાસ થઈ જશો, એની મારી તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને તૈયારી કરી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 1 એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીનો ટોટલી કોર્સ બનાવેલો છે, જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં અવેલેબલ છે. એના સુપર 30 ક્વેશ્ચન, એના મોસ્ટ આઈએમપી એક્ઝામ ક્વેશ્ચન વિથ આન્સર પ્લસ એમસીક્યુ, જે તમારા એમસીક્યુ પૂછાવાના છે, 14 માર્ક્સના એમસીક્યુ પૂછાવાના છે, એનો પણ આપણે એમસીક્યુ મૂકેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરવાની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે જીટીયુમાં તમને સૌથી વધારે હેલ્પફુલ થવાના છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને તૈયારી કરી અને દરેક વિદ્યાર્થી મિત્રોને સુધી પહોંચાડી શકે, એની ખાસ તમારી જવાબદારી છે. હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન કરવાના છે જે જીટીયુની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો યુનિટ નંબર 1 ની વાઇઝ આપણે વન બાય વન એક્ઝામ્પલ જોઈ લઈએ. પ્લસ મેં યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને અપલોડ કરી દીધા છે. જે યુનિટ વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ મેં તમને અપલોડ કરી દીધા છે. તો હજી સુધી તમે એ જોયા નથી તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એ વિડીયો બધા અપલોડ કરી દીધેલા છે. તો એ ફર્સ્ટ જે આયોનિક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતાઓ જણાવવાની છે, મોસ્ટ આઈએમપી છે. આયોનિક બંધ ધરાવતા જે પદાર્થ છે એની લાક્ષણિકતા, સહસંયોજક બંધ ધરાવતા પદાર્થની લાક્ષણિકતા, જે કેરેક્ટરિસ્ટિક વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજન બંધ ઉદાહરણ સહિત સમજાવવાનો છે. હાઇડ્રોજન બંધ પૂછાશે, ખાસ કરી લેજો. બધાના આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. એના પછી વાત કરીએ દ્વાત્વિક બંધ સમજાવો. દ્વાત્વિક બંધની લાક્ષણિકતાઓ, મેટાલિક બંધ છે એ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એફસીસી, બીસીસી અને એચસીપી ની રચના પૂછાશે, ફાઇનલ પૂછાશે, ખાસ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે. એના પછી આયનીની આયનીકરણનો સિદ્ધાંત સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. એની વિથ એક્ઝામ્પલ સાથે સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી વાત કરીએ આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો, કયા કયા એના ફેક્ટર છે જે ઇફેક્ટ આપે છે, તો એ તમારે સમજાવવાના છે. તો બધા જ ક્વેશ્ચન સુપર 30 ક્વેશ્ચન પાસ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો પૂરેપૂરા માર્ક્સ લાવવા છે તો મેં જે યુનિટ વાઇઝ તમને ક્વેશ્ચન આન્સર આપ્યા છે એ બધા કરી લેશો તો આખું પેપર એમાંથી આવી જશે. આમાં તમે ઇઝી પાસ થઈ જશો, એ મારી ગેરંટી છે. ઘણી વખતે 40 થી 50 માર્ક્સનું પેપર પૂછાઈ જતું હોય છે, તો ખાસ કરી લેવાના છે. ઓકે. એના પછી વાત કરીએ નેક્સ્ટ, ફેરાડેના વિદ્યુત વિભાજનનો નિયમ જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રોડિફાઇનિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે ટૂંકનો, જે પ્લેટિંગ અને રિફિલિંગ એન્ડ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે એના વિશે ટૂંકનો શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે છે. ગેલ્વેનિક સારણ વિશે સમજાવો. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મને ક્વેશ્ચન પૂછે છે કે હા તમારે એમસીક્યુ આવશે, તો ક્વેશ્ચન નંબર 1 માં 14 એમસીક્યુ હશે. કેટલા હશે? 14 એમસીક્યુ. પછી ક્વેશ્ચન નંબર 2 એમાં એની 2 લખવાના હશે અને બી માં એની 2 લખવાના હશે. આ 6 માર્ક્સ નો હશે ને આ 4 8 માર્ક્સ નો હશે. એટલે જેમ મેથ્સની પેપર સ્ટાઇલ હતી એ પ્રમાણે પેપર સ્ટાઇલ આવશે. ક્લિયર? ઓકે. ચલો એના પછી સાંદ્રતા કોષ સારણ સમજાવો. મોસ્ટ આઈએમપી. પછી ટૂંકનોટ લખવાની છે. પ્લેટિંગ સારણ, પાણીની સપાટીથી નીચે થતું સારણ અને તળમાં થતું સારણ કોઈ બી પૂછી શકે છે. એની વન પૂછી શકે છે. ક્લિયર? એટલે ખાસ કરી લેવાનું છે. બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એના પછી સારણના દર ઉપર અસર કરતા પરિબળો સમજાવો. જે સારણનું દર છે, રેશિયો છે, એના ઉપર કયા કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે એ સમજાવવાના છે. એના પછી મેટલ સ્પ્રેઇંગ, મેટલ કટિંગ અને સિરાડાઇક મોસ્ટ આઈએમપી છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે ટૂંક નોટ લખવાની છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી, મોસ્ટ આઈએમપી છે. આ વિડીયોના તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં છેક સુધી પહોંચાડવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરીને પાસ થઈ શકે. ઓકે.
એના પછી વાત કરીએ સારા બળતણની લાક્ષણિકતાઓ જણાવો. ઓકે, પછી પેટ્રોલિયમનું શુદ્ધિકરણની આકૃતિ સહ સમજાવવાનો, એની આકૃતિ સહ સમજાવવાનો છે. ટુ નોટ લખો, ઓક્ટેન નંબર અને સીટેન નંબર પૂછાશે. ઘણી વખતે ડિફરન્ટ પણ પૂછાઈ જતો હોય છે. તો ઓક્ટેન નંબર અને સીટેન નંબર તૈયાર કરી લેજો. પાવર આલ્કોહોલ અને બાયોડીઝલ વિશે ટૂંક નોંધ. પછી એલપીજી સીએનજી ની રાસાયણિક સંરચના, ઉષ્મીય મૂલ્ય અને ઉપયોગિતા. તો ઘણી વખત એલપીજી સીએનજી નું ફૂલ ફોર્મ અને એનો ડિફરન્ટ પણ પૂછાતો હોય છે, તો ખાસ કરી લેવાનો છે. એના પછી સ્નેહકોના કાર્ય જણાવો. શું છે લ્યુબ્રિટન્ટ્સના ફંક્શન શું છે. ગિયર અને કટિંગ ટૂલ્સમાં કેવા પ્રકારના સ્નેહકોની પસંદગી કરવી જોઈએ. જે કટિંગ ટૂલ્સ છે, જે ગિયર ટૂલ્સ છે, એની અંદર કયા ટાઈપના લ્યુબ્રિકન્ટ્સ યુઝ કરવા જોઈએ. બાયોડીઝલ સ્નેહકોની વિશેષ ટૂંક નોટ લખવાની છે. કે બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. એના પછી તફાવત આપો થર્મોપ્લાસ્ટિક અને થર્મોપોલિમર વચ્ચેનો તફાવત મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી નીચે આપેલા બાયોડિગ્રેડેબલ પોલિમરની રાસાયણિક રચના અને ઉપયોગિતા જણાવવાની છે. પોલી બી હાઇડ્રોક્સી બ્યુટેન કો બી હાઇડ્રોક્સિક એટલે PHBB નું અને નાયલોન 2B નાયલોન 6. ઓકે, એ જ પ્રમાણે રબરની બનાવટની સાદી રાસાયણિક પ્રક્રિયા ગુણધર્મ ઉપયોગો લખો. આના જે આપેલા છે એના પછી ઉષ્મીય અને વિદ્યુત અવાહક પદાર્થના ઉપયોગો જણાવો. એના ઉપયોગો બતાવવાના છે, યુઝીસ બતાવવાના છે. પછી બાયોકેમિકલ બળતણના કોષ વિશે ટૂંક નોટ લખવાની છે. આ બધી જ જે શોર્ટ નોટો છે, ડિફરન્ટ છે, એ બધા ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એક પણ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. ક્લિયર. એના પછી વાત કરીએ બળતણ કોષની લાક્ષણિકતાઓ, એની કેરેક્ટરિસ્ટિક શું છે. બળતણ જે કોષ છે એની કેરેક્ટરિસ્ટિક શું છે એ બતાવવાની છે. બાયોકેમિકલ બળતણ કોષ વિશે ટૂંક નોટ લખવાની છે. કે એના પછી તફાવત આપો પ્રાથમિક કોષ અને દ્વિતીય એટલે પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ. આ બંને વચ્ચેનો ડિફરન્ટ તમારે બતાવવાનો છે, પ્રાઇમરી અને સેકન્ડરી. અને લાસ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન સ્ટ્રક્ચર એન્ડ વર્કિંગ ડ્રાય સેલ એટલે ડ્રાય સૂકા કોષની રચના, કાર્ય, આકૃતિ સહ સમજાવો. ઓકે, તો આટલા ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. જેટલા પણ મેં અહીંયાથી તમને ક્વેશ્ચન આપ્યા છે એ બધા ક્વેશ્ચન ખાસ કરી લેજો. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખજો. અને બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે, યુનિટ વાઇઝ મૂકેલા છે. તો ત્યાંથી પરચેસ કરીને તૈયારી કરી લો. પ્લસ જોડે જોડે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો, જેથી તમારા મિત્રો પણ તૈયારી કરી શકે. ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી બાકી રહી ના જાય એની જવાબદારી હું તમને આપું છું. તો બસ હવે તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી લેશો. પ્લસ MCQ પણ 14 માર્ક્સના છે, એટલે ખાસ તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.